અમરેલીની અંદર એક વૃદ્ધાએ આત્મહત્યા કર્યા હોવાનો પ્રયાસ હાથ ધર્યો છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જે અંતર્ગત જે પ્રમાણે જાણકારી મળી, એક વૃદ્ધે આત્મહત્યા એટલે કે પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। રાજુલાના મફતપરા રેલવે સ્ટેશન નજીકની આ સમગ્ર ઘટના છે તે પ્રકાશમાં આવી રહી છે। વૃદ્ધે રેલવે ટ્રેક પર પડતું મૂકતા ઈજાઓ તેને પહોંચવા પામી છે અને તેનો જીવ બચ્યો છે। ઈજાગ્રસ્ત જે વૃદ્ધ છે તેને તાત્કાલિક 108ની મદદથી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ચકુભાઈ ચૌહાણ કોટડી ગામના રહેવાસી હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। જો કે આ સમગ્ર મુદ્દે રેલવે પોલીસ તથા રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી અને તેમના દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। રાજુલાના મફતપરા રેલવે સ્ટેશન નજીકની આ સમગ્ર ઘટના અત્યારે જાણવા મળી રહી છે, જેની અંદર એક વૃદ્ધે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પોતાની જીવન લીલાને સંકેલવાનો પ્રયાસ અહીં હાથ ધર્યો હતો। ત્યારે રાજુલાના મફતપરા રેલવે સ્ટેશન નજીક આ સમગ્ર બનાવ બન્યો, જેની અંદર જે વૃદ્ધ છે તેને ઈજાઓ પણ પહોંચી હતી રેલવે ટ્રેક પર પડતો મૂકતાની સાથે જ। ત્યારે હવે 108ની મારફતે તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યા છે। ચકુભાઈ ચૌહાણ કોટડી ગામના રહેવાસી હોવાનું પણ અત્યારે તપાસમાં સામે આવી રહ્યું છે। જો કે રેલવે પોલીસ તથા રાજુલા જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી।